જય રણછોડ. અમે બપોરે ફ્રી હતા તો અમે ઈડરિયો ગઢ જવા નીકળી ગયા છીએ. તમને આગળ બધું બતાવશું. આખો વિડીયો જોજો, મજા આવશે. છેટ ઉપર જવાનું છે, છેટ ઉપર ટોચ ઉપર. અત્યારે વાગ્યા છે 11:30. નીચે નહીં ઉતરતો ને રસ્તો. જો બધા સહીરા ધીમે ધીમે. આ રસ્તો નીચે ઉતરેલો. થાકી ગયા ઉપર ચડતે ચડતે. અડધું ચડ્યા. છેટ ઉપર જવાનું ક્યારે જુઓ તમે. બીજા બધા ત્યાં છે. જુઓ નજારો. ઉપર આવી ગયા, જોઈ શકો છો તમે. થાકી ગયા છીએ. અમે ત્યાં લગ્નમાં આવ્યા છીએ, જ્યાં મંડપ બાંધ્યો છે ને એ જગ્યાએ. ની પાછળ તમે જોઈ શકો છો રાણી તલાવ. આ અમે ઈડરિયા ગઢ ઉપર છીએ. એવો પણ આવે છે. તમે વ્યૂ જુઓ.
રસ્તો પણ ફર્સ્ટ ક્લાસ. જો હવે અમે નીચે જઈ રહ્યા. હું ભાણાભાઈ, આપણા કયો કંપો તમારો? હળમતિયા લાટ. હર્ષિલભાઈ આપણા ભાઈ ચિકનની લાટના જ છે આપણા ગામના. ધીમે ધીમે હવે અમે નીચે જઈ રહ્યા. અમે છેઠ ઉપર ઈડરિયો ગઢ ચડીને તમારા માટે તમને અહીંયાથી વિડીયો બતાવું છું, વિડીયોના માધ્યમથી. ઈડરિયો ગઢ ઉપરથી આવું ઈડર શહેર દેખાય છે. તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, તો આવા અવનવા વિડીયો તમને બતાવતા રહીશું. બહુ આસાન નથી વિડીયો બનાવવા. છેટ ઉપર ચડ્યા, માંડ થાકી ગયા. હવે જઈ રહ્યા નીચે. બતાવું બધાના. વાસુભાઈ તમારે ખૂબ મહેનત છે. તો આવા પથ્થર ઉપરથી જવાનું, ધીમે ધીમે જોઈને પગ ના લસપે એનું ખાસ ધ્યાન રાખવાનું, નકર સીધા આપણે નીચે કોકના ધાબા ઉપર. જો ભાઈ ઢાળ એકદમ ઢાળ છે. ધીમે ધીમે પગ મૂકવા પડે છે. ચાલવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પેલા તમે જોઈ શકો છો છેટ નીચે જે ચાલી રહ્યા છે એ અમારા જોડે જ છે બધા ગામના અમે. પણ એમાંથી કોઈએ છેટ ઉપર જવાનો સાહસ કોઈએ ના કર્યો. અમે 3 ભાઈ જયા, તમારા હાટું વિડીયો બનાવ્યો. જુઓ તમે નજારો જુઓ ખાલી, બહુ મસ્ત. તળાવ, મંદિર, ઈડર નગર એકદમ. વિડીયોના માધ્યમથી એટલું જ નહીં ખબર, પણ તમે એકવાર અહીંયા આવજો ને જોજો, બહુ જ આનંદ આવશે. જુઓ ભાઈની મહેનત જુઓ. સાચવીને આવે છે નીચે. છેટ તમે જોઈ શકો છો, છેટ ઉપર ત્યાં જઈને આવ્યા અમે. હવે લાગે છે થોડો નોર્મલ રસ્તો આવ્યો છે. હર્ષિલભાઈ તો બધાથી આગળ છે, એ જાય. ભાઈને લાગી છે હવે ભૂખ, એટલે જઈ રહ્યા છે. ફાઇનલી હવે અમે નીચે આવી ગયા છીએ. જો આ નોર્મલ રસ્તો હવે જે છે ફરવા જેવું બધે, ત્યાં અમે આવી ગયા છીએ. જો છેટ ત્યાં જઈને આવ્યા અમે. અમને છેક જઈને આયા ઉપર જવામાં અમને લગભગ કલાક જેવું થયું. આવવામાં ખાલી 5 મિનિટથી. હર્ષિલભાઈ કેવું રહ્યું? બહુ. વાસુભાઈ તમારો સપોર્ટ બહુ રહ્યો. વિડીયો ઉતારી. હા, મજા આવી ગઈ ને? આવતે ભાભી કે છે ઉપર જવાનું છેઠ, એ બાધા લીધી છે. સિનિયર સિટીઝન હવે ઉપર ઈડરગઢનો આનંદ માણવા જઈ રહ્યા છે. જો તમે છેઠ ઉપર જઈને જજો. અમારા ગામના ધનિક માણસો આયા, જે હવે ઈડરિયો ગઢનો આનંદ માણવા જઈ રહ્યા છે. બંને ચશ્મા પહેરીને. જો બધા બેઠા છે. જઈ આયા ઉપર જઈને આયા. શું જોયું? લીંબુ શરબત છે. આ જે લીંબુ શરબત અમે પી રહ્યા છીએ એના દાતાર આપણા નીતિન બાબુલાલ પોકાર. બોલો નીતિનભાઈ ની. હવે અહીંયા મંદિર છે, શ્રી ઉત્તરમુખી હનુમાનજી મંદિર. મયંકભાઈ શું કહેતા હતા હનુમાનજી વિશે તમે? ઓમ દક્ષિણ દિશામાં જ હોય મૂર્તિ, આ ઉત્તર દિશામાં. હાલો જોતા આવી. અમારા ગામના વડીલ સુરેશભાઈ અને બાબુદાદા. હનુમાનજી મંદિર જવાનો રસ્તો. જો આ જે મંદિર બનાવ્યું છે એ પથરા ઉપર જ છે. જો તમને હવે મંદિર બતાવો અંદર જઈને. આયા શ્રી હિંગળાજ ધામ. ચલો જોઈ લે. એની બાજુમાં નીચે ગુફા જેવું છે. જોઈ ચાલુ હશે ખુલ્લું હશે તો દર્શન કરાવી તમારા બધાના. જય સિયારામ. મસ્ત છે. સોનિયા સત શ્રી અકાલ.
क्या है आओ क्या है મસ્ત હિંચકા મળી ગયા અમને આનંદ લઈ રહ્યા હિંચકાનો મસ્ત ઉપર ડુંગર ચડ્યા પથરાનો હિંચકા ખાઈ રહ્યા ફર્સ્ટ ક્લાસ થાકી ગયા છીએ વાસુભાઈ થોડો થાકી રેસ્ટ ગયા. કરીએ પછી જમવાનું છે ફર્સ્ટ ક્લાસ આગળ આવો ધીમે ધીમે મજામાં ને હર્ષિલ મજા મજા શ્રી રામબમ ઉત્તરમુખી હનુમાનજી મંદિર આવી ગયા છીએ અમે બોલો કષ્ટભંજન દેવ કી જય દાદા બોલો શું કહેવા માંગો છો આ મંદિર વિશે આ બધી ઘણું પુરાણું છે રાજશાહી વખતથી ના પહેલું પહેલાં એટલી મૂર્તિ જ હતી મંદિર પછી બનાવ્યું બરોબર અને આ બધું જે થયું છે એ બધું પાછળથી જ બન્યું હા અને આ ઈડરિયા ગઢ વિશે શું કહેવા માંગો છો જોડે આ ઘરે શું રાણી રાજા તીડી સિંહ ગયેલા તો એટલી એની આદમો એ બનાવી એટલે ઠીરાણીનું માર્યું કહેવાય આ બાજુનું ઠીરાણીનું માર્યું પેલા આ બાજુ ઠીરાણીનું માર્યું આ બાજુ રણમણની ચોકી એક આ ચોકી હતી એક પેલી બાજુ હતી બે ત્રણ ચોકી ઉપર હતી તો પેલા દરબાર વખત ચોકીઓ બેઠેલી તો ચોકીદાર હોય ને બધા એ રીતના અને આ પેલો રાજમહેલ હતો ને તો રાજમહેલમાં બધી ચોકીઓ હતી કયા રાજાનો હતો અને કેટલા વર્ષથી આ હનુમાન દાદાના મંદિરે તમે દર્શન કરવા આવો છો 51 વર્ષ 51 વર્ષ આ દાદા 51 વર્ષથી અહીંયા ઉત્તરમુખી હનુમાનજી દાદાને ત્યાં દર્શન કરવા આવે છે દર શનિવારે બોલો હનુમાન દાદાની એ બધાએ ગાડી રાખી હતી પાર્કિંગમાં પાછા અમે જઈ રહ્યા છીએ લગનમાં છેટ નીચેથી આવી રીતે આમ ટર્નિંગ લઈ ઉપર રસ્તો આવે છે मलंग सी रातें सुरंग सी बागी उड़ान पे ही ना जाने क्यों इलाही मेरा जी आए इलाही मेरा जी आए कल पे सवाल है जीना फिलहाल है खाना बदोशियों पे ही जाने क्यों इलाही मेरा जी आए इलाही मेरा जी आए फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ